ની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી રાજ્યમાં 24 કલાકમાં 122 તાલુકાઓમાં મેઘમહેર થઈ હોવાના સમાચાર છે। સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। પાટણના સરસ્વતીમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નર્મદાના ડેડિયાપાડામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડના કપરાડામાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સરેરાશ 2 ઇંચ વરસાદ થયો છે। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ડાંગના વઘઈમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ભરૂચના વાલિયામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વલસાડના પારડીમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। પાટણ શહેરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 112 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। રાજ્યમાં 24 કલાકમાં 122 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને 112 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે।